કે નવા તમે ચપ્પલ લ્યો ને 500 રૂપિયાના તો એ કઠે, અને જીવનની અંદર નવો સંબંધ બંધાય ને તો જીવનમાં એ કઠે. પણ એ 500 રૂપિયાના ચપ્પલ કઠે ને છતાંય આપણે કોઈને દઈ નથી દેતા. આપણે 2 વખત 5 વખત 10 વખત ડંખ પડે ને છતાંય પહેરીએ છીએ. તો એ 500 રૂપિયાના ચપ્પલ સ્વીકારી લઈને ભલા માણસ આખી જિંદગીનો સંબંધ કેમ આપણાથી સ્વીકારાતો નથી? શરૂઆતમાં એ કટશે, પણ તમે એને સ્વીકારી લેશો ને તો એ કઠવાનું બંધ થઈ જાય. વાત અહીંયા હું કરું છું કે લગ્નના માંડવે સરસ મજાનો મંડપ આવે અને સરસ મજાના પેલા ગીત વાગતા, માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી પર વાંચિત શ્રી ભગવાન, મિથિલા કા કન કન ખીલા જમાઈ રાજા રામ મિલા. આ બધુંય ભૂત 6-8 મહિના કે વર્ષ દિવસ થાય ને એટલે ઉતરી જાય. વાત તમને મારે કરવી છે કે દંપત્ય જીવનની અંદર બંધાયા પછી એ હાથની અંદર હાથ રાખીને તમે 4 ફેરા ફર્યા પછી, ધર્મ અર્થ અને કામના ફેરા અને મોક્ષના ફેરા ફર્યા પછી એ દાંપત્ય જીવન તૂટે કેમ? આખા ભારતના રાજ્યો ભેગા કરો, એમાં ગુજરાત 6ઠા નંબર ઉપર આવે છે કે જેમાં દાંપત્ય જીવન સૌથી વધારે તૂટે છે. અને ગુજરાતની અંદર 10 માંથી 2 દાંપત્ય જીવન તૂટે છે. પણ છતાંય મને એમ થાય કે જ્યારે લગ્નના ફેરા ફરતા હોય ને ત્યારે હાથમાં હાથ રાખીને ફરતા હોય ને ત્યારે તમને એવો વિચાર આવે કે કેમ થાય આપણે બીજા બધાને તૂટે છે તો આપણે રહે કે તૂટી જાય? ત્યારે તો હોશ હોય, ત્યારે એક આનંદ હોય, ત્યારે એક નવા પાત્રની સાથે નવું હોય ને હવને ગમે. પણ મેં તમને કીધું એમ કે 6-8 મહિના વર્ષ દિવસ થાય ને એટલે એક ભૂત ઉતરી જાય. પણ ત્યારે શું કરવું? ત્યારે મહત્વની 5 વાત કે આ 5 વાતને જો તમારા જીવનની અંદર તમારા સાથીદારની સાથે, તમારા અર્ધાંગનાની સાથે આ તમે એક્સેપ્ટ કરો એટલે દુનિયાનું કોઈ પણ દાંપત્ય જીવન હોય એ તૂટતા બચી જાય. અને સરસ મજાની મને તમારા અહીંયાના લેખક રજનીભાઈ પટેલ, એની 2 પુસ્તક છે, દાંપત્યનો દસ્તાવેજ છે ને સંબંધોની સુવાસ છે. કદાચ જો તમને એ મોકો મળે ને તો એ વાંચજો. એની અંદર પણ લખ્યું છે કે દાંપત્ય જીવનને ટકાવી રાખવા માટે, સાસુ વહુના સંબંધને ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ. પણ વાત મારે અહીંયા 5 કરવી છે મૂળ, કે એક પાત્ર નક્કી કરી નાખે કે મારે શું કરવાનું છે ને તો બીજા પાત્રની ક્યારેય છૂટું થાય નહીં. વાત નંબર 1 છે, એ જેવું છે એવું એ મારું પાત્ર છે. એને બોલતા નથી આવડતું, એને ચાલતા નથી આવડતું, એને ખાતા નથી આવડતું, પીઝો કેમ ખવાય એને નથી ખબર પડતી, એને સેન્ડવિચ કેવી રીતે ખવાય એને નથી ખબર પડતી, પણ છતાંય એ જેવું છે ને એવું મારું છે. ને તમે ઓલી કુરકુરિયાની એડવર્ટાઈઝમાં ભણી ગયા ને, ટેડા હે પર મેરા હે, એ કુરકુરિયું. પણ આ પાત્ર એવું છે કે જેવું છે મારા પરિવારની મરજીથી, મારી મરજીથી, 4 ફેરાની અગ્નિની સાક્ષીએ, ગણપતિ દાદાની સાક્ષી મેં જેને સ્વીકારી લીધું છે ને હવે જેવું છે ને એવું મારું છે. હું એને સમજીશ, હું એને સુધારીશ અને નહીં તો હું એને સ્વીકારી લઈશ. પણ એ જેવું છે એવું મારું પાત્ર છે. મજા આવે અહીંયા. બીજી વાત કે મારું પાત્ર છે ને એને મારે તન, મન અને ધનથી સુખી કરવાની જવાબદારી મારી પોતાની છે. દુનિયા નહીં આવે એના માટે. તનથી જ સુખી રાખવાની છે મારે એને મનથી સુખી રાખવાની છે, મારે મેન્ટલી એને ટોર્ચર નથી કરવાની, અને એને મારે ધનથી સુખી રાખવાની છે કે કરિયાણું ઘટવા નથી દેવાનું. અને આજ સુધીમાં તમે એ પ્રશ્નો જોયા છે કે જ્યારે ઘરની અંદર આર્થિક કટોકટી હોય છે ત્યારે દીકરી કે સ્ત્રી કોઈ પણ માર્ગે વળી જતી હોય છે. આવા સમાજની વચ્ચે મેં ઘણા કિસ્સા જોયા છે. આની ઉપર મારે ભાર નથી મૂકવો, પણ એક વ્યક્તિ તરીકે તમે નક્કી કરી નાખો કે મારે તન, મન અને ધનથી સુખી રાખવાની જવાબદારી મારી છે. સમાજ એને સુખી કરવા નહીં આવે, મારું કુટુંબ એને સુખી કરવા નહીં આવે, પણ આ જવાબદારી મારી પોતાની છે. અને આ જવાબદારી તમે સ્વીકારો એટલે એ પાત્ર તમારાથી દૂર જાય જ નહીં. વાત નંબર 3 કે મારા પાત્રની સાથે હંમેશા મારે નીતિમત્તા અને વફાદારીની સાથે રહેવાનું છે. મારા પાત્રને મારો ફોન ચેક કરવાનું મન શું થાય ભલામણા? તમે હોય જ એવા તો 15 વખત ફોન ચેક કરે ને તમારે કાંઈ ન મળે ને એને અંદરથી એમ થાય કે આ તો ખોટો રાતે ઉઠીને 2 વાગે ચેક કરી છે આપણે. નીતિમત્તા ક્યારેય મારે નથી છોડવાની. મારી વફાદારી છે ને એને મારે આજીવન નિભાવવાની છે. છેલ્લો શ્વાસ હોય ને તો હૃદયની અંદર એકનું જ નામ, એનાથી વિશેષ કાંઈ નહીં. આવું જ્યારે તમારું જીવન હોય ને ત્યારે પણ એ પાત્રને તમને છોડીને જવાનું મન ન થાય. વાત નંબર 4 કે મારા પાત્રનું સ્વાભિમાન છે ને એ હું ક્યારેય ઝૂકવા નહીં દઉં. ઘણી વખત વાત આવે કે એક પુરુષ તરીકે એક સાસુ અને પોતાના મમ્મી અને પોતાના પત્ની આ બેની વચ્ચે સેન્ડવિચ જેવો એ થઈ જાય. પણ ત્યારે પણ એમાંથી સાચું કોણ છે ને ખોટું કોણ છે ને આ નિષ્પક્ષ પ્રત્યે કહેજો. ભલે તમે એની સાથે 35 વર્ષ કાઢ્યા હોય, 30 વર્ષ કાઢ્યા હોય, છતાં એ 3 વર્ષથી પરણીને આવી હોય એ સાચી હોય, ક્યારેક એનોય પક્ષ લેજો. કારણ કે એનું સ્વાભિમાન ઝૂકશે ને સાહેબ તો એને રહેવાનું મન નહીં થાય તમારી હારે.
એના તમારા કારણે એના જીવનમાં લાંછન લાગશે ને તોય તેને તમારી સાથે રહેવાનું મન નહીં થાય. અને વાત નંબર 5, ભૌતિક સુખ સગવડતા કરતા એની હૈયાતી છે ને એ મારા માટે પહેલી પ્રાથમિકતા છે. 5 કરોડનો બંગલો હોય સાહેબ, પણ એ વ્યક્તિ હાજર ન હોય તો કોની સામે તમે તમારો જીવનનો જે દિવસ છે કેવો રહ્યો કેવો નહીં તમે કોની સામે કહેવા જાઓ?